દ્વારકાના રૂપેણ બંદર પર ગૌમાંસ મળવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આરોપીઓને કડક સજાની માંગ સાથે વિવિધ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। 2 દિવસ પહેલા રૂપેણ બંદર પર 50 કિલો ગૌમાંસના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। સાધુ સંતોએ માંગ કરી કે આરોપીઓને કડક સજા કરવામાં આવે। ગૌમાંસ જ્યારે પકડવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકારને અને ખાસ વિશેષ કરી અને માનનીય ઉપમુખ્યમંત્રી એમને હું ભલામણ કરીશ કે આપે અધર્મ કરનારાઓ, કુકર્મ કરનારાઓ ઇત્યાદિકોના બહુ વરઘોડા કાઢ્યા છે। અમારા બેને હમણાં જે વાત કરી એ પ્રમાણે આવું કૃત્ય કરનારાઓનો મોટામાં મોટો વરઘોડો નીકળે, એની પૂર્ણ તપાસ થાય, એવા પ્રકારની કડક સજા થાય કે આવનારા ભવિષ્યમાં એવું કરવા પહેલા માણસ હજારો વાર વિચાર કરે। અને આજના દિવસે ખાસ કરી અને રબારી ગેટથી આપણે પ્રાંત સાહેબની કચેરી સુધીની એક રેલી છે અને એમાં એ રેલી પૂર્ણ થઈ।